નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી વિદ્યા સંજીવની મંડળ નવસારી તેમજ ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા કરવામાં આવી રહી છે। જે સંદર્ભે શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજની વાડી તાસ્કંદનગર જલાલપુર ખાતે સવારે 8:30 કલાકથી બપોરના 4 કલાક સુધી એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેગા મેડિકલ કેમ્પની અંદર નિરાલી હોસ્પિટલ દ્વારા સ્ત્રી કેન્સર અને સ્ત્રી રોગ તેમજ કાર્ડિયાક કન્સલ્ટન્સી તેમજ બ્લડ ટેસ્ટિંગ, તો રોટરી આઈ હોસ્પિટલ દ્વારા આંખની તપાસ અને ઓપરેશન, કિડની સ્પેશિયલ ડૉક્ટર સુબોધ કાંબલે દ્વારા ન્યુરોલોજી કન્સલ્ટન્સી, તો ડૉક્ટર આનંદજી ચૌહાણ શ્રીજી ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર દ્વારા દંતયજ્ઞ, ચિંતુબાનો છાયડો હોસ્પિટલ ખેરગામ દ્વારા જનરલ કન્સલ્ટન્સી, રેટ્રો સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને બ્લડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે। સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના તેલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। જાતિ મુક્ત ભારતના કર્મશીલોનું સન્માન કરવામાં આવશે અને ફ્રી મેગા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ પ્રસંગે ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરીશ વસી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આજ રોજ બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિના પ્રસંગે સૌરાષ્ટ્ર લેવા પટેલ વાડી પાનસુરિયા ભવન જલાલપોર મુકામે મેગા મેડિકલ કેમ્પ, જેમાં નિરાલી હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરો, જેમાં કાર્ડિયાક તેમજ સ્ત્રી રોગ, પ્રી ડિટેક્શન ઓફ ધ કેન્સરના પણ તપાસ કરવામાં આવે છે, બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે। રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ તરફથી એમનો આખો સ્ટાફ દરેકના આંખની તપાસ કરવામાં આવે છે, ચશ્માનો નંબર કાઢી આપવામાં આવે છે, ચશ્મા પણ આપવામાં આવે છે, તેમજ જેના પણ ઓપરેશન હશે મોતિયાના, તેના મોતિયાના ઓપરેશન પણ ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવશે। તે ઉપરાંત દંત રોગના પણ ડૉક્ટર આવી ગયા છે, તે પણ ચેક કરે છે। જનરલ ફિઝિશિયનના પણ ચેકિંગ ચાલુ છે અને સામને યુરોલોજીસ્ટ પણ ડૉક્ટર પણ તે પણ તપાસ ચાલે છે। બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલુ છે। આજે બ્લડ ડોનેશન કેમ્પમાં 100 ઉપરાંત બ્લડ ડોનર આવી રહ્યા છે, એમાં 25% જેવું બ્લડ ડોનેશન થઈ પણ ગયું છે ને તે ઉપરાંત આજે નવસારી જિલ્લાના તેમજ આપણા નજીકના જે પણ કર્મશીલ છે, જાતિ ભેદભાવ વિના બાબા સાહેબ આંબેડકરજીના સિદ્ધાંતને અનુસાર એવા કર્મશીલોનું સન્માન પણ કરવા જઈ રહ્યા છે ઉત્કર્ષ મંડળ અને વિદ્યા સંજીવની મંડળ। પરેશભાઈ વાટવેચા સંસ્થાપક સંસ્થાના વિપુલભાઈ મકવાણા અને આજે અહીંયા મેરામણ ઉમટ્યું છે અને આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। આભાર। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી, કોલ 7069006329। તો સાથે જ વિદ્યા સંજીવની મંડળના એડવોકેટ પરેશ વાટવેચા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આજે બંધારણના ઘડવૈયા બોધિસત્વ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મ જયંતિ આખું વિશ્વ ઉજવી રહ્યું છે, ત્યારે ગુજરાતના નવસારીની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ સમગ્ર ગુજરાતમાં નહીં પણ ભારત દેશમાં ક્યાંય નથી ઉજવાતી, તે રીતે વિદ્યા સંજીવની મંડળ અને ઉત્કર્ષ મંડળના સંયુક્ત ઉપક્રમે તમામ જાતિ, તમામ સમાજ, તમામ વર્ગ અને તમામ ધર્મના લોકોને સાથે જોડીને એક મંચ પર લાવવાનો પ્રયત્ન કર્યો છે। સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજની વાડી ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં મેગા મેડિકલ કેમ્પ, સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ, નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને એની સાથે સાથે ઉપરના હોલની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ખૂબ ભવ્ય તૈલી ચિત્ર છે તેને પુષ્પમાળા અર્પણ કરવાનો અને દર વર્ષે વિદ્યા સંજીવની મંડળ દ્વારા જાતિ મુક્ત ભારતના 3 કર્મશીલોનું જે સન્માન કરી રહ્યા છે, એવા 3 વર્ષના ભેગા થયેલા 10 કર્મશીલોનું આ વર્ષે અમે એક સાથે સન્માન કરનાર છીએ અને કાર્યક્રમ ખૂબ ભવ્યતાથી ઉજવી રહ્યા છીએ। તેથી સમગ્ર ભારત દેશને, નવસારીની જનતાને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મ જયંતિની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। જય ભીમ, જય ભારત।
फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। તો આ પ્રમાણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિની ઉજવણી નવસારી ખાતે ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવી અને લોકોએ આ મેડિકલ કેમ્પનો મુક્ત મને લાભ લીધો. તો સાથે જ સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ત્યાં ઉપસ્થિત હતા અને એમના દ્વારા સભાને સંબોધવામાં આવી. એમણે શું જણાવ્યું ચાલો આપણે સાંભળીએ. સર્વ ધર્મ સંભાવ બંધારણના ઘડવૈયા અને માનનીય બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ આજે આપણે ઉજવી છે. તો બે વખત મારે કહ્યું છે કારણ કે હું આખું બોલું છું, સાચા બોલું છું. મેં સાહેબ કે અમે છે તો સ્વીકારી છે. તમે બધા અત્યારે વાત કરતા હતા ત્યારે મને પરેશભાઈને બી કહેવાનું મન થયું. દરેક લોકો એવું કહેતા હતા કે અમે ચટાયેલા દલિત સમાજ દરેક ભાઈ એ કહેવત છે કે આપણે જેમાં આપણે જાતે સમજીએ ને એવી આપણી માનસિકતા કરે. બાબા સાહેબે ક્યાંય એવું નથી લખ્યું કે આ સમાજ નબળો છે કે આ સમાજ સબળો છે કે આ સમાજ સમૃદ્ધ છે. એમને તો બધાને સમાન ગણ્યા છે. અને જે બાબા સાહેબને જે સમાજમાંથી રહીને આજે આપણે બધા એમના નીતિ નિયમોને ફોલો કરતા હોઈએ તો આપણે શાના કચરાયેલા ભાઈ? હું એ દલિત છું, તમે દલિત છો, આપ દરેક વ્યક્તિ દલિત છે. તેઓ માને અમે સરખા છીએ એવી રીતે ચાલે. આપણે શું પણ નથી કરે કે અમે દલિત છે કચરાયેલા છીએ. એટલે આજે કોઈ એવું નહીં કે અમે દલિત છે કચરાયેલા છે. બાબા સાહેબે કોઈ કીધું છે આપણને, તાકાત આપી છે બંધારણ, અને તમને સૌથી મોટું શસ્ત્ર આપ્યું છે કાયદાનું. અને એ બંધારણ કે જે બંધારણ બાબા સાહેબે લખ્યું છે એનો આજે બ્રાહ્મણે પણ સ્વીકાર કરવો પડે, એને અમારા પટેલો છે એને પણ સ્વીકાર કરવો પડે. નિયમો હવે ક્યાંય કોઈ નથી શકતા, જાતિવાદી ગમે તે હોઈ શકે. એટલે પહેલા તો નક્ષ્મણથી આપણા નેતાઓ તો ના જ કે અમે દબાયેલા દલિત થવાના. તમે સબળ છો અને સમાજે તમને સ્વીકાર્યા છે. એક બંધન વ્યવસ્થા ભૂતકાળમાં રહેતી કે ભાઈ જે કર્મ હોય એ રીતે વર્ણન હતું. હવે તો આઈએસ ઓફિસરો દલિત સમાજના બેસીને સહયોગ કરે. આદિવાસી અધિકારીઓને નીચે હજાર ચૂંટણી જવાની છે, ઇનામત કરે છે, ઓબ્ઝર્વર મૂકે છે. એમના હાથ નીચે બધા જાતિ આદેશ કરવાના છે. ક્યાં દબાયેલા છે? શું કરવા આપણે એમ કહીએ અમે દબાયેલા છે? ના, અમે સફળ છીએ, અમે સશક્ત છીએ, લડીશું, અમારો હક મેળવીશું. એ રીતે આપણે આપણી ઉર્જાનો ઉપયોગ પોઝિટિવલી કરીએ, પોઝિટિવ વાત કરીએ. અને બીજું કે આપણે આપણાથી કોઈનો તો બર્થડે હોય છે, દરેકની બર્થડે આજે બાબા સાહેબની પણ બર્થડે છે. તો બર્થડેમાં આપણે કેટલા લોકો આજુબાજુ કોઈની ઘરમાં પરિવારની બર્થડે હોય તો જાય છે. કેટલા લોકો જાય છે? બર્થડે તમારા દીકરાની બર્થડે હોય તો જાઓ ને લોકો. આજે બાબા સાહેબની બર્થડે છે, બર્થડેમાં ખાલી હાથે ન જવાય, ગિફ્ટ લઈને જવું જોઈએ ના. આજે તો ભાઈ જમવાનું છે ભાઈ. હવે બર્થડે છે, મારી પાર્ટી પણ છે નીચે બાબા સાહેબની બર્થડે અનુભવશે. તો કંઈ ના કંઈ ગિફ્ટ આપણે આપવું જોઈએ. શું ગિફ્ટ આપીશું? તો નીચે એક રક્તદાન શિબિર ચાલે છે, તો તે આપણે રક્તદાન કરીને ગિફ્ટ આપી દઈએ છીએ. કોને પૈસાની જરૂર છે ગિફ્ટ આપવા માટે? સમાજની સમસ્યા આવી છે. તમારા સમાજના એક વ્યક્તિનું બ્લડ જ્યારે પૂજનીય અથવા તો જે તમે તમારા શોષણ કરતા હો તમે કેવો છો, તો સ્વીકારતો નથી, પણ કેવો છો એને જ્યારે જિંદગી બચાવશે ને તો એનામાં પ્રેમ આવશે કે બહુ આવા વ્યક્તિનું બ્લડ મને છોડ બચાવે. સમસ્યા આવી રીતે આવશે. અને આશા રાખું આ કાર્યક્રમ ખૂબ સરસ અહીંયા કોઈ પ્રકારનો મંચમાં દરેક ધર્મ, દરેક વ્યક્તિ, દરેક વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવે. અને મારા જેવા જે સમાજે ના ગમે કે આપણે આ પાછળ ચાલી ગયો એવા લોકોને તમે બોલાવો, બેસાડો, સન્માન કરીને પાછી ટ્રોફી આપે, પાછી ફરી સારા પરિવારમાં તમે સન્માન કરવા બદલ એ યોગ્ય સમજો. એ બદલ સમાજનો આપનો અને બધાનો આભાર માનું છું. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.
તો સાથે જ નવસારી જિલ્લાના ડીવાયએસપી એસ.કે. રાય ત્યાં ઉપસ્થિત હતા. એમણે પણ ત્યાં આમંત્રિત જનમેદનીને પોતાના સંબોધનથી બિરદાવ્યા હતા. તો ત્યારે એસ.કે. રાય શું જણાવી રહ્યા ચાલો આપણે સાંભળીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 135મી જન્મજયંતિ નિમિત્તે જેમણે આપણને સંવિધાન આપ્યું, બંધારણ આપ્યું ને જેમાં આપણે ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આભારી છે. આજે તમે કંઈ પણ વાત કરો કે કોઈ પણ જગ્યાએ ઊભા રહ્યું તો કોઈ પણ આપ કહેશો ને તો તરત જ બંધારણ અને સંવિધાન આગળ લાગ્યું. બાબા સાહેબે અમને આ હક આપ્યો છે, અમને આ અમારો હક છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબના લીધે આપણે છે. ને હું કાયમ કહું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ જે જૂના જમાનામાં આગળ ભણ્યા છે તો આપણા બાળકો છે, આપણી બેન દીકરીઓ છે, એમને પણ ખૂબ ભણાવો અને ખૂબ ઊંચા હોદ્દાઓ પર લઈ જાઓ કે જેથી કોઈને એમ ના લાગે કે આ કચડાયેલો વર્ગ છે. કીધું ને એ પ્રમાણે કે તમામ અધિકારીશ્રીઓ આજે જે છે એ ખૂબ જ આગળ આવેલા છે. એમના નીચે અમારા જેવા અધિકારીઓ કે બીજા બધા અધિકારીઓ પણ કામ કરી રહ્યા છે. એટલે હું એક જ આહ્વાન કરીશ કે તમામને ભણાવો અને ખૂબ આગળ વધાવો. આજે અમને અહીંયા બોલાવ્યા અને પરેશભાઈ, હરીશભાઈ અને તેમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આમાં ખૂબ સારા બ્લડ ડોનેશન છે, પછી મેડિકલ કેમ્પ છે જે નીરવભાઈ એમના ધર્મપત્ની પણ એમાં જોડાયેલા છે. એટલે એક સારો વિચાર પણ છે કે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આવા કાર્ય કરી રહ્યા છે. એ બદલ હું તમામ ટીમને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મારી વાતનું વિરામ આપું છું. જય હિન્દ, જય ગુજરાત, જય હિન્દ. સાથે જ બાબા સાહેબજી દ્વારા કરવામાં આવેલા કાર્યોને, કારણ કે જ્યારે બંધારણ ઘડાયું તો જ આજે સમગ્ર દેશની જનતાને એક વિચારશૈલી મળી, બોલવાની મુક્તિ મળી, સ્વતંત્રતા પ્રાપ્ત થઈ અને લોકશાહીનો પર્વ આપણે ઉજવી શકીએ છીએ. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.